અમારે આવું બધું હાલતું હોય બટેકું દઈ જાવ ની વાવ છે પણ કુસમ માસીની ખબર નથી ચવાના પાછા બચ્ચા કરવાની પ્રોસેસ કરવાની બીજા કેટલા દીધા હતા પેલે હોય ને એટલે મારે આમાં રાખી દેવાની છોકરાને મન પડે ને એટલે ખાઈ લે એટલે બારે વાંથી લેવાનો છે જો તમને અવાજ આવતો જશે અલ્ફીના ચીઝ બહુ જ ભાવતી કે મમ્મી કરી દે મેં કહેવાનું નહીં બીજી ટેટી મોદેશ એટલે એટલું ખાય ને તો એ લોકો પેટ ભરાઈ જાય જામફળી છે દેશી અવડા જામફળ થતા હતા અને હવે ઈ ખાવો અને તમે આ વેચાતા ખાઓ તો તમને છે ને એમ થાય કે ના ઓલા ઝાર અમારે હે ને અસ્પાક પણ ઢીંગી નથી આવતો એનો ખોપ કેવો છે જો એની બેનું ન્યા એના બીકે રમવા આવી હાલો તમને બતાવો હમણાં બોલો ડેલો ખોલું જો કેવી શેરીમાં મોટી થઈ હો આને તો ટીપી એટલી ઓછી છે કા અસ્પાક છોકરું કેવી બે હે બોલી પીડિયાથી अस्सलामुअलैकुम મિત્રો કેમ છો બધાય મજામાં જશો તો આજ આપણે રોજુ 7મો છે અને તારીખ છે 25/2/2026 થઈ ગયા છે અને આજ આમ 2-3 દી થઈ ગયા વ્લોગ નાખ્યો નથી કેમ કે ટાઈમ હતું નહીં નામ જો મહેમાન અમારા હમણાં ઘરમાં ગળી જાય હવે તો ઉનાળો આવે છે ને તો બીક લાગે શું કામ કેમ કે ઘરમાં હે ને અહીંયા બધે ચડી જાય છે તો જો હવે એને બહાર કાઢી નાખ્યા અમારા રૂપભાઈ છે તો એને ખબર નથી કે અંદર ગરી જો અહીંયા મારા સંતરાન છાલુની પથ્થર ખાની નાખી જો આમ જો શું કહ્યું ઢોરી નાખ્યો પાછો એને અહીંયા તો આવું છે એ તમારા આગળ આવું છે ને કાંઈ નહીં અહીંયા જો ચડકો અને મુરગીમાં ચડી ગઈ બસ જો કરીઓ ને બધું આવી રીતે છે અને અહીંયા ચડકી રૂપે પાણી નાખી દીધું બરાબર અહીંયા સાવેલો નથી પહેરાયો અમારે આવું બધું હાલતું હોય અને થોડો ઘણો જો અમારે ફાલ નવા કૂણા પાંદડા આવે ને તે બધા મુરગી ખાઈ ગઈ અને ઓલું બાજુમાં આજે તો આજ કુલસમ માસી આવીને મને કહે બટેકાનું કે વેલા કોઈ દી જોયા છે તો મેં કીધું કુલસમ માસી ખબર નહીં કે હા કે ફરું હું તને બટેકું દઈ જાઉં ની વાવ છે પણ કુલસમ માસીની ખબર નથી કે પેલા વાવીએ લીધો તોડીને ફેડીને અમે નાખીએ દીધો અને હા કુકડીએ મસ્ત ઈંડા મૂક્યા છે તો અમે ક્યાં ચડાવ્યા છે અહીંયા ચડાવી દીધા જો દેખાડો તો જોવો તમને બતાવે દેખાડો તો જોજી તો હવે આપણે આ વરી હાચવવાના પાછા બચ્ચા કરવાની પ્રોસેસ કરવાની બીજા કેટલા દીધા હતા પેલા 8 હતા હા રાખી દો જો અમારા આવી ગઈ એને રોજ બિચારીને દેખાડો ઓલા નો પેટીમાં છોકરા પડ્યા હોય ને એની માં રોજ જોવા આવે તો એના જેવું કામકાજ છે તો જો અમારા રૂપભાઈ લઈને બેઠો છે તમારા કુકડી અટામાં 4 દીધા છે મારાથી છેટો જવા દે અલ્યો ભાઈ તો તમે જોવો છો ને તમે અમારા આમ પૈરા રાખે અમારા અલ્ફીના બેનના બધા રોજા થયા મારા રઉફને એકાત્રે રહેવા દો કેમ કે આ એને પાણી જો પાણી ઓછું પડ્યું ને તેને પેટમાં પેલા એને વાંધો હતો ને તો પછી એને કમરાટ થયો છે તો એને પાણી બહુ પીવાનું કીધું છે એટલે એનો એકાત્ર હું રખાઉં અને મારા અલ્ફીનાના બધા રોજા થયા અને મારા 2-3 શું ગયા રોજા અને રહેવાના નહીં અને બીજું તો બસ આટામાં હાલે છે ને હું તમને દેખાડતી કે જો આટામાં રૂપ છે ને આ વાયુ છે ને એ ભેગા કરે એમાં કેટલા બહેણી એક છે ને અમારે લગભગ એ ભેગી કઈ રીતે હજી થોડા ઉપરથી લઈ આવે ને ભેગા કરે તો રોજા માટે તો જો અલ્ફીના કઈ ખાય નહીં એના માટે મસ્ત ચિપ્સ કરી તો આપણે ખાલી સાદી ચિપ્સ પછી તો એ શાક રોટલી ખાશે અને ટેટી મોરી દઈશ અને બીજું શું લઈ આવ્યું બેન અટાણમાં હા તો અટાણ જો ફાલુદન બીજું તમને દેખાણું કાલ છોકરા શું લઈ આવ્યા ફેફસીના ઢગલા કરી નાખ્યા જો આ ફેફસી ખાવી હારી શું કામ ઓલી બધી હોય ને લાંબી મોટી ઓલી સેકરી મારી આવે કા એટલે આ લઈ આવે આ ઢગલો ઉનાળો હોય ને એટલે અમારે આમાં રાખી દેવાની છોકરાને મન પડે ને એટલે ખાઈ લે એટલે બારે વાંથી લેવાનો છે આમાં લચ્છીનો ને એનો ફ્લેવર આવે ને બીજું છે ફાલુદો
તમે જોઈ લો અહીંયા નીચે ઢગલો એનું છે ના બટરની પડ્યું છે. તો બસ આટામાં ઠંડુ કરવા મૂકી દીધું છે અને આટામાં જો તમને અવાજ આવતો જશે. અલ્ફીના ચીઝ બહુ જ ભાવતી કે મમ્મી કરી દે, મેં કઈ વાંધો નહીં, બીજી ટેટીમાં દેશે એટલે એટલું ખાહે ને તો એ લોકો પેટ ભરાઈ જશે. આટામાં બસ હમણાં તૈયારી કરી ખજૂર ને બધું અહીંયા રાખું. હમણાં આજે કેટલો ટાઈમ હશે અલ્ફીના? 6:55 હતું કાલે. આજ 6:54 લગભગ ટાઈમ હશે. મારું જો સેવા કરે છે. ક્યાં ગયો ભાઈ? જો અહીંયા આપણે ઉઈગા હતા ને એ બધાય ખાઈ ગઈ. જો આવા ઉઈગા હતા જ કેટલા. અને અહીંયા આવો, મારું ગુલાબ હજી વધ્યો નહીં ને, જો તમને દેખાડું. આ રહ્યો અહીંયા ગુલાબ છે ને મસ્ત. અહીંયા આવું છે કે ફૂલ નવા આવ્યા હતા ઈ તોડી નાખ્યું, ખાઈ ગયા. બોલો પોતે આ સાઈડે છે ને પોતાનું ઓલો જામફળ સારી રીતે રાખી દેજો. જો તમે દેખાડો, એને ખબર છે ઓલા કુણા ખાય ને એટલે આ બધા ખાઈ જાય. તો જો મારો લીમડો આ સીધો રાખવો પડશે, લીમડો છે ને એ ઓલું થઈ જશે. જો આ જામફળી છે દેશી, બધા કરતા દેશી હારી, કેમ કે અમને ખબર છે દેશી અમારા જામફળી અહીંયા લાલ હતી ને અહીંયા અસલ મોટા મોટા અવળા જામફળ થતા હતા. અને હવે ઈ ખાવો અને તમે આ વેચાતા ખાઓ તો તમને છે ને એમ થાય કે ના ઓલા જ હાર અમારે અહીંયા જ હતી ને. હા બધાય શેરીમાં એટલા ખાતા ને એટલા દાળ ને પાંદડા ઓછા ને એટલા તો જામફળ અમારે આવતા. અને બીજું તો કાંઈ નહીં, કામકાજ કરી છે. નટાણમાં જો લુગડા સકેલ છે, આજે જો પડદા ને એવું બધાને ધોણ કાઢી નાખી. અને બીજું તો કાંઈ નહીં. આટ આપણો રમઝાન બધાને મુબારક. અને આ 7મો રોજો થઈ ગયો અને આમ રોજા જાતા જાતા વારે નહીં લાગે અને મહિનો આમ નામ આપણો વહી જશે. તો બસ આપણે અલ્લાહ દુઆ કરી કે બધાની સેહત અને તબિયત બધાને હારી દે. અને બસ અમારા વિડીયો તમે જોતા રહ્યો. અમારે હે ને અસ્પાક હે ને અસ્પાક ઓલો ઢીંગો નથી આવતો એનો ખોપ કેવો છે. જો એની બેનું ત્યાં એના બીકે રમવા આવી. હાલો તમને બતાવો. એ શું કરો છો? એ તો તમે ન્યા કા રમવા આવી? અસ્પાક હેરાન કરતો તો. જો બીજા છોકરી કેવી બીએ છે અસ્પાક થી. અસ્પાક હેરાન કરતો તો ને એટલે આવી ગયા એમ. અડધું અમારે કચ્છી ભાષા અને અડધું ગુજરાતી ભાષા. કેવી રીતે હેરાન કરે? હમણાં બોલો ડેલો ખોલું. જો કેવી આ તો હે ને આમાં આ હે ને આ તો શેરીમાં જ મોટી થઈ હો. આને તો ટીપી એટલી ઓછી છે કા. અમારે આખા દીબા એક તો શેરીની રોટલી ખાઈ નહીં તાને પચે નહીં. જો અમારા ભેગી પડવાઈ જો આ જાના ગ્રુપ લઈ લીધો કા બે. અસ્પાક ને બોલો. જો હે ને અસ્પાક નો ખોપ કેવો છે. હમણાં રાડ દઉં ને હમણાં આવે ઓલો. પછી અસ્પાક તો લેટકડી જ ખાય એમ. ક્યાં બાર રમે? ક્યાં રમે છે? બારે રમે ગાડિયા. બોલો હવે તો બોલો. અસ્પાક છોકરું કેવી બે હે બોલી ટીડિયાથી. ઈ કાઈ ન કરે. એ જોતું હોય ને એટલે કા શું કરે? પડી જાય નીચે. બરાબર નો છૂટકે દેવું જોઈએ કે માથા પછાડે લોહી કાઢી નાખે. તમે એને કઈ અડો નહીં તો અસ્પાક કઈ ન કરે, ખાલી પોતાનું માથા જ પછાડે. એટલે આપણે દઈ દેવાનું. દઈ દઈને એટલે એનો માથાનું બ્રેકઅપ રહી જાય. આ કદી ચાલુ જાય સખત. બસ આ રમે છે તો આપણે રમવા દઈએ ને આપણે બીજું કઈ કામ કરીએ. હાલો રમવા દો. છોકરાઓએ જો રોજુ ખોલી દીધું. હવે આપણે બધા ભેગું કરી લે. રોજુ છોડ્યા પછી જો આવી હાલત કેમ ખવાઈ જાય પછી ઓમ તઈ બધું કામ આપણે કરશે ને તો કરી લેશે બધું કામ. પછી પેટમાં જાય ને તો થોડીક વાર આમ સુસ્તી જેવું લાગે તો બેન લાંબા થઈને પડ્યા છે. તો જો આમાં આપણું આ રોજ પૂરું થઈ ગયું. હવે બધું મીટિંગ અને હજી મારે રસોડું બધું ચોખ્ખું કરવાનું છે. હવે જો હવે રોટી શાકીને ખાવું હશે ને તો ખાશે, અગર નહીં ખાય તો બસ આપણે આ વિડીયો અહીંયા જ એન્ડ કરી. તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને હાઈપ કરતા ભૂલતા નહીં. તો ખુદા હાફિઝ.